કેમતા ડ્રીમર્સ મજામાં? હા, તો લાસ્ટ લેક્ચર સમઘટકતાનું આપણે જે ભણ્યા છીએ એમાં બંધારણીય સમઘટકતા લાસ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કરી હતી. બંધારણીય સમઘટકતાના પેટા પ્રકારો પણ આપણે ભણ્યા હતા. એ ચારે ચાર પેટા પ્રકારો ઉદાહરણ સહિત તમે જોઈ લીધા હશે અને સમજાઈ ગયું હશે. હવે આજે આપણે અવકાશીય સમઘટકતામાં આગળ વધવાનું છે. તો અવકાશીય સમઘટકતા એટલે પહેલાં શું? તો એમ કહેવાય કે જ્યારે સવર્ગ સંયોજનોનું રાસાયણિક સૂત્ર અણુસૂત્ર સમાન હોય, એનું રાસાયણિક બંધન પણ સમાન હોય, પરંતુ જો ત્રિપરિમાણમાં અવકાશમાં જે લિગેન્ડ છે એની ગોઠવણી જુદી જુદી રીતના થયેલી હોય તો આવા સંયોજનોને, આવા સમઘટકોને અવકાશીય સમઘટકો અથવા સ્ટીરિયો આઇસોમર્સ તરીકે ઓળખવામાં આવે. સવર્ગ સંયોજનોમાં અવકાશીય સમઘટકતા મુખ્યત્વે બે પ્રકારની જોવા મળે. ભૌમિતિક સમઘટકતા, જેને જ્યોમેટ્રિકલ આઇસોમરાઇઝેશન કહેવાય, અને બીજી ઓપ્ટિકલ આઇસોમરાઇઝેશન અથવા તો એને પ્રકાશીય સમઘટકતા કહેવામાં આવે. એમાંથી અત્યારે આપણે સૌથી પહેલાં ભૌમિતિક સમઘટકતાનો અભ્યાસ કરીએ. તો ભૌમિતિક સમઘટકતા સૌથી પહેલાં તો કયા સંયોજનોમાં જોવા મળે આવું આપણે વિચારીએ. તો આપણે મુખ્યત્વે જ્યારે સંકીર્ણ સંયોજનો અથવા સવર્ગ સંયોજનોની ચર્ચા કરતા હોય ત્યારે આમ બોલતા હોય કે મોટા ભાગે સમચતુષ્ફલકીય, સમતલીય સમચોરસ અને અષ્ટફલકીય, આ ત્રણ જ્યોમેટ્રી, આ ત્રણ સવર્ગ બહુફલકીય રચના સંક્રાંતિ ધાતુ આયનને ફરતે જ્યારે હોય ત્યારે એ પ્રમાણમાં મેજોરિટી વધુ સ્થાયી હોય. આ ત્રણના સંયોજનો વધારે જાણીતા હોય, સમચતુષ્ફલકીય, સમતલીય સમચોરસ અથવા અષ્ટફલકીય. એમાંય સૌથી વધુ જો સંયોજનો જોવા મળતા હોય તો એ ML6 પ્રકારના અષ્ટફલકીય સંયોજનો સૌથી વધુ વ્યવહારમાં ઉદાહરણમાં જોવા મળે. તો હવે જો હું એમ પૂછું કે ભૌમિતિક સમઘટકતામાંથી કયા સંયોજનોમાં જોવા મળે, તો સૌથી પહેલું અગત્યની માહિતી આવે, મોસ્ટ આઈએમપી, કે સમચતુષ્ફલકીય સંયોજનો ભૌમિતિક સમઘટકતા દર્શાવતા નથી. શું કામે? કે જ્યારે સમચતુષ્ફલકીય રીતના તમે લિગેન્ડની ગોઠવણી કરો ધાતુ આયનની ફરતે, ત્યારે બધા એંગલ 109 ડિગ્રી 28 મિનિટના રેગ્યુલર હોય. હવે અવકાશમાં હું આ બેનું સ્થાન બદલાવું તો એ સાપેક્ષ સ્થાન તો બધાના સરખા જ રહે, 109 ડિગ્રી 28 મિનિટના એંગલ જ રહ્યા. જો તમને ઉદાહરણથી સમજાવું કે ધારો કે હું એમ કહી દઉં કે આ એક ક્રોમિયમ +3 આયન છે, એની સાથે 4 લિગેન્ડ જોડાયેલા છે. એક ધારો કે એમ કહી દઉં એમોનિયા છે, ધારો કે એમ કહી દઉં H2O છે, ધારો કે એમ કહી દઉં ક્લોરાઇડ છે, ધારો કે એમ કહી દઉં સાયનાઇડ છે. તો હવે જ્યારે સમચતુષ્ફલકીય રીતના ગોઠવાય ત્યારે એંગલ બધા વચ્ચેનો કેટલો છે? 109 ડિગ્રી 28 મિનિટનો. હવે તમે એમ કહો કે આને અહીંયા લઈ આવું, આને અહીંયા લઈ આવું, તો અહીંયા એમોનિયા આવ્યું અને અહીંયા સાયનાઇડ આવ્યું, તો હું સાપેક્ષ સ્થાન તો સરખું જ રહ્યું એમ કહું, કારણ કે ગમે એ બે સંયોજકતાને આપણે એક સમતલમાં ગણી શકીએ અને ગમે એ બે સંયોજકતાને આપણે બહારના સમતલમાં નીકળતી ગણી શકીએ. એટલે સમચતુષ્ફલકીય બંધારણ ત્રિપરિમાણીય છે, સમતલીય નથી. સમતલીય નથી એટલે આમ સમતલમાં તમે એને ભિન્ન રીતના અવકાશમાં સ્થાન બદલાવી અને જે ગોઠવણી કરતા હો સીસ અને ટ્રાન્સ પ્રમાણે, એવી આમાં શક્ય બને જ નહીં. કારણ કે ધાતુ આયનની ફરતે ચારેય લિગેન્ડ એક સરખી રીતના સમમિતીય રીતના ગોઠવાયેલા છે. જો હું આ બે લિગેન્ડની અદલા બદલી કરું તો સાપેક્ષ સ્થાન તો સરખું જ રહ્યું. હું આ બાજુથી જોવાની બદલે એને આ બાજુથી જોઉં તો બંધારણ એ નહીં જ રહ્યું. એટલે સમચતુષ્ફલકીય સંયોજનોમાં ત્રિપરિમાણીય ગોઠવણી છે, સમતલીય ગોઠવણી જ નથી. સમમિતીય, કેન્દ્રની ફરતે સમમિતીય રીતના એક સરખા એંગલથી ચારેય લિગેન્ડ ગોઠવાયેલા છે. એટલે સમચતુષ્ફલકીય સંયોજનોમાં આપણે એવું ન બોલી શકીએ કે સમતલમાં આગળ પાછળ ને સમતલમાં એક જ બાજુ હોય ને જે આપણે સીસ અને ટ્રાન્સ પ્રકારની ભૌમિતિક સમઘટકોની ગોઠવણી સમજાવતા હોઈએ એ સમચતુષ્ફલકીય સંયોજનોમાં લાગુ પડી શકે નહીં. સાપેક્ષ સ્થાન લિગેન્ડની અદલા બદલી કરું તો પણ એક સમાન જ રહીએ. પરિણામે આવા સંયોજનોમાં ભૌમિતિક સમઘટકો, ધ્યાન રાખો હું પ્રકાશ સમઘટકો નથી બોલતો. તમે તરત જ એમ કહો કે સર ડેક્સ્ટ્રો અને લીવો તો આપણે કાર્બનની આજુબાજુ 4 ચતુષ્ફલકીય હોય તો આમ અદલા બદલીથી પ્રતિબિંબી ઉત્પન્ન કરતા હતા. તો એ કઈ સમઘટકતા હતી? પ્રકાશ સમઘટકતા. અત્યારે આપણે પ્રકાશ સમઘટકતાની વાત નથી કરતા. કોની વાત કરીએ છીએ? ભૌમિતિક સમઘટકતાની. તો ભૌમિતિક સમઘટકતા મોટે ભાગે સમતલીય સંયોજનોમાં જોવા મળે. તો સમચતુષ્ફલકીય સંયોજન સમતલીય છે જ નહીં. સમતલીય નથી એટલે આપણે આમ સમતલમાં એક બાજુ હોય ને સામસામેની બાજુ અથવા ભિન્ન બાજુ એવું બોલી જ ના શકીએ. સમચતુષ્ફલકીયમાં ધાતુની ફરતે ચારેય લિગેન્ડ છે એ સમમિતીય રીતના ગોઠવાયેલા છે. એટલે જો અદલા બદલી કરું તો એ સાપેક્ષ સ્થાન તો કેન્દ્રની ફરતે એક સમાન જ રહ્યું કહેવાય. અત્યારે તમે આ બેને એક સમતલમાં ગણો એની બદલે આ બેને એક સમતલમાં ગણી શકો.
આ બેને એક સમતલમાં ગણી શકો. એટલે આમ સાપેક્ષ સ્થાન તમે લિગેન્ડની અદલા બદલી કરો તો પણ બદલાતું નથી. હું આને અહીં લઈ આવું તો મેં સમચતુષ્ફલકમાં આ બાજુથી હું જોતો હોય એની બદલે આ બાજુથી જોઉં છું, એ રીતનું બંધારણ દેખાય. એટલે સાપેક્ષ સ્થાન લિગેન્ડના બદલતા નથી સમચતુષ્ફલકીય ગોઠવણીમાં. પરિણામે સમચતુષ્ફલકીય સંયોજનોમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી. એટલે ખાસ આ યાદ રાખવાનું કે જ્યારે ML4 પ્રકારનું સંયોજન હોય, ધાતુ આયનની ફરતે 4 લિગેન્ડ હોય, ત્યારે 2 શક્યતા હોય, આઈધર સમતલીય, સમચોરસ, આઈધર સમચતુષ્ફલકીય. તો સમચતુષ્ફલકીય સંયોજનો ભૌમિતિક સમઘટકો દર્શાવશે નહીં. એટલે સૌથી પહેલી માહિતી આ યાદ રાખવાની કે ભૌમિતિક સમઘટકતા મેજોરિટી સમતલીય સમચોરસ સંયોજનોમાં અથવા અષ્ટફલકીય સંયોજનોમાં જોવા મળે. હવે એમાંથી સૌથી પહેલાં સમતલીય સમચોરસ સંયોજન માટે વિચારીએ. તો સમતલીય સમચોરસ સંયોજનમાં જ્યારે હું એમ કહી દઉં કે ભૌમિતિક સમઘટકો ક્યારે ઉદ્ભવે, તો જ્યારે ચારેય લિગેન્ડ સરખા હોય. દાખલા તરીકે હું એમ કહી દઉં કે PTCl4 છે, તો ચારેય લિગેન્ડ સરખા છે. ચારેય લિગેન્ડ સરખા છે તો આવા સંજોગોમાં હું આ ક્લોરીનની બદલા બદલી કરી નાખું અથવા આ ક્લોરીનની અદલા બદલી કરી નાખું તો એ નિરપેક્ષ જ રહ્યું, કોઈ પ્રકારનું સમઘટક ઉદ્ભવે નહીં. આ એક જ બંધારણ રહીએ. એટલે એમ કહેવાય કે જ્યારે ચાર લિગેન્ડ સરખા હોય, ધારો કે 4 એકદંતીય લિગેન્ડ સમતલીય સમચોરસમાં ધાતુ આયનની ફરતે છે અને આ પ્રકારનું MX4 પ્રકારનું સંકીર્ણ સંયોજન છે, તો આવા સંયોજનોમાં ભૌમિતિક સમઘટકો સમતલીય સમચોરસમાં જોવા મળશે નહીં. એટલે દરેક સમતલીય સમચોરસ સંયોજન પણ ભૌમિતિક સમઘટકતા દર્શાવે એવું જરૂરી નથી. એમાં પણ આપણે સ્પેસિફિક બંધારણ ધરાવતા સંયોજનોનો અભ્યાસ કરવો પડે. તો એને સમજાવવા માટે હું ઉદાહરણ આપું છું. ધારો કે આ પ્રકારનું સંયોજન છે તો એમ કહેવાય ભલે સમતલીય સમચોરસ રહ્યું, ભલે સમતલીય રહ્યું, લિગેન્ડની અદલા બદલી કરતાં અવકાશમાં સ્થાન બદલતા નવું બંધારણ આવતું નથી, નવું ગોઠવણી ધરાવતું, નવા ગુણધર્મો ધરાવતું સંકીર્ણ સંયોજન મળતું નથી. એને એ સંયોજન રહીએ. તમે ક્લોરીનનું સ્થાન બદલાવો અવકાશમાં તો એને એ જ રહીએ. પરિણામે એમ કહેવાય કે જ્યારે ચારેય એકદંતીય લિગેન્ડ સમાન હોય અને સમતલીય સમચોરસ સંયોજન હોય તો આવા સંયોજનોમાં ભૌમિતિક સમઘટકતા નહીં ઉદ્ભવે. આવી જ રીતના ધારો કે 3 સમાન છે અને એક ભિન્ન છે. 4 એકદંતીય લિગેન્ડ છે, એમાંથી 3 સમાન છે અને એક ભિન્ન છે. આ પ્રકારનું ધારો કે બંધારણ હોય, હું એમ કહી દઉં Cr8 2O thrice NH3 પ્લસ 3 આયન છે. ધારો કે આ સંકીર્ણ છે અને આ સમતલીય સમચોરસ છે. સપોઝ અહીંયા કોઈ એક મેટલ ધારી લઉં અને એમ કહી દઉં ધારો કે આ સંયોજન સમતલીય સમચોરસ છે, તો M 3 એક સરખા લિગેન્ડ, એક જુદો લિગેન્ડ. એવું બને કે આ એક હોય ને આ 3 હોય તો એને આમ લખાય કે MXL3. તો આ સંયોજન ધારો કે સમતલીય સમચોરસ છે અને હવે હું વિચારું કે આમાં ભૌમિતિક સમઘટકતા આવશે કે નહીં, તો તમે બંધારણ જોઈને મને ઇઝીલી કહી શકો કે સર નહીં આવે. કારણ કે આનું અહીંયા હું આમ સ્થાન બદલાવું એમોનિયા અને પાણીનું, તોય પાણીની બાજુમાં એમોનિયા અને પાણીની બાજુમાં પાણી. તો અત્યારના બંધારણમાં એ જ છે, પાણીની બાજુમાં પાણી, પાણીની બાજુમાં એમોનિયા. અહીંયા બદલાવું મેં આમ ઊંધેથી જોયું એમ સંયોજન કહેવાય. અત્યારે તમે આ સંયોજન નામ લખો એમ, અહીંયા NH3, અહીંયા H2O અને આ 2 H2O, આવી રીતના હું દર્શાવું છું. તો આ બે સંયોજન અલગ કહેવાય જ નહીં, આ બે એક જ કહેવાય. બેનું બંધારણ સેમ જ છે. આ બે પાણીના અણુ છે તો આ એમોનિયા અને પાણી છે. તો અત્યારે હું આમ ઉપરથી જોઉં છું સંયોજનને, એની બદલે અત્યારે મેં અહીંયા ક્યાંથી જોયું, નીચેથી જોયું. સંયોજનમાં લિગેન્ડનું સાપેક્ષ સ્થાન બદલાનું ના કહેવાય. પાણીની બાજુમાં પાણી છે ને પાણીની બાજુમાં એમોનિયા છે, તો આમાં પાણીની બાજુમાં એમોનિયા છે ને પાણીની બાજુમાં પાણી છે. આ હું આમથી જોઉં છું સંયોજન, ત્યારે મને આવું દેખાય. અહીંથી જોઈશ ત્યારે મને આ પ્રકારનું સંયોજન દેખાય. એટલે આમ ખાલી ઉલટાવ્યું છે, સંયોજન બદલાણું નથી. એટલે આમ આને અવકાશીય ગોઠવણી લિગેન્ડની બદલાણી ના કહેવાય. તો આમ જ્યારે આવી રીતના 3 સરખા લિગેન્ડ અને એક જુદો લિગેન્ડ, એક દંતીય રીતના લિગેન્ડ જોડાય અને જો સમતલીય સમચોરસ સંયોજન હોય તો આવા સંયોજનમાં પણ ભૌમિતિક સમઘટકતા જોવા મળશે નહીં. હવે હું આમ વિચારું કે 2 સમાન લિગેન્ડ એક દંતીય છે અને મારે વિચારવું છે, તો હવે તમે એને જ્યારે દર્શાવો ત્યારે 2 રીતથી દર્શાવી શકો કે 2 સમાન લિગેન્ડ છે સમતલમાં સામસામે છે, 2 સમાન લિગેન્ડ છે સામસામે છે અને 2 સમાન લિગેન્ડ છે એક જ બાજુએ છે. તો આમાં આખું સાપેક્ષ સ્થાન બદલાણું કહેવાય. આમાં x સામે x છે, આમાં xની સામે x નથી, xની સામે L છે.
આમાં એલની સામે એલ છે, આમાં એલની સામે એલ નથી, એક્સ છે. તો આ બંનેના ગુણધર્મો જુદા થઈ ગયા, બંને છે એ અલગ અલગ સમઘટકો થઈ ગયા. તો આવી રીતના જ્યારે સમતલીય સમચોરસ રચનામાં ધાતુ આયન સાથે બે અલગ અલગ લિગેન્ડ જોડાયેલા હોય એકદંતીય, ત્યારે આવી ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવે. અને આવા ભૌમિતિક સમઘટકોને આપણે વ્યવહારમાં જે નામ આપતા હતા એનો ઉપયોગ કરવામાં આવે. જો આવી રીતના એક સરખા લિગેન્ડ સામસામે છે તો આના માટે ટ્રાન્સ શબ્દ વપરાય, અને જો એક જ બાજુએ છે તો એના માટે સિસ શબ્દ વાપરવામાં આવે. એટલે ભૌમિતિક સમઘટકોની વ્યાખ્યા શું? તો જવાબ આમાં અપાય કે સમતલીય સમચોરસ અથવા તો અષ્ટફલકીય સંયોજનોમાં અવકાશમાં લિગેન્ડની ગોઠવણીના આધારે જે સંયોજનો ઉદ્ભવે છે, જે સમઘટકો ઉદ્ભવે છે, એ સમઘટકો માટે ભૌમિતિક સમઘટકો શબ્દ વાપરવામાં આવે. લિગેન્ડની ગોઠવણીમાં જે ભિન્નતા ઉદ્ભવે છે એને કારણે બંધારણમાં નવું બંધારણ ઉત્પન્ન થાય ત્યારે આ શબ્દનો ઉપયોગ થાય. તો સમચતુષ્ફલકીય સંયોજનોમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી. સમતલીય સમચોરસ અને અષ્ટફલકીય સંયોજનોમાં આ પ્રકારની સમઘટકતા ઉદ્ભવે. પણ દરેક અષ્ટફલકીય કે દરેક સમતલીય સમચોરસ સંયોજનમાં ભૌમિતિક સમઘટકો હોય એવું જરૂરી નથી. તમારે નવું બંધારણ ઉત્પન્ન થાય ત્યારે એમ કહેવાય કે આ ભૌમિતિક સમઘટક બન્યો. તો એમ કહેવાય કે સમતલીય સમચોરસ સંકીર્ણમાં ધાતુ પરમાણુ કે ધાતુ આયન સાથે જ્યારે આવી રીતના બે સમાન એકદંતીય ભિન્ન પ્રકારના લિગેન્ડ જોડાયેલા હોય ત્યારે જેવો સમતલીય સમચોરસ રચના હોય તો એમાં આ પ્રકારના બે સમઘટકો ભૌમિતિક ઉત્પન્ન થાય, જેને સિસ અને ટ્રાન્સ સમઘટકના નામથી ઓળખવામાં આવે. એટલે આના માટે મારે સિસ શબ્દ વપરાય અને આના માટે મારે ટ્રાન્સ શબ્દ વપરાય. ઉદાહરણથી જો સમજવું હોય તેમ કહેવાય કે સપોઝ ડાયઅમાઇન ડાયક્લોરાઇડો પ્લેટિનમ 2 આ સંકીર્ણ સંયોજન છે. ડાયઅમાઇન ડાયક્લોરાઇડો પ્લેટિનમ 2 આ એક સંકીર્ણ સંયોજન છે. જો હવે આનું હું એમ કહી દઉં ભૌમિતિક સમઘટકતા જોવા મળશે તો તમે કહેશો કે સર ડેફિનેટલી જોવા મળશે. એક બંધારણ આ પ્રકારનું જોવા મળે તો આને ટ્રાન્સ પ્લેટિન કહેવાય. અને જો એક બંધારણ હું લઉં તો આવી રીતનું જોવા મળે કે જેમાં બે એમોનિયા સમાન બાજુએ છે અને બે ક્લોરિન સમાન બાજુએ છે. આમાં બે ક્લોરિન સામસામે અને એમોનિયા સામસામે છે. આમાં બે એમોનિયા લિગેન્ડ અને બે ક્લોરિન લિગેન્ડ એક જ બાજુએ છે સમતલમાં. તો આવા સંકીર્ણને સિસ સમઘટક અને આવા સંકીર્ણને ટ્રાન્સ સમઘટક કહેવાય. લખાવ્યું હતું મેં તમને એકવાર જ્યારે સ્ટાર્ટિંગમાં આપણે પ્રવર્ગ સંયોજનોની પ્રસ્તાવના ભણી ને ત્યારે આ સંયોજન પ્લેટિન, પ્રચલિત નામ પ્લેટિનથી ઓળખાય અને આનો સિસ સમઘટક એન્ટી કેન્સર ડ્રગ તરીકે ઉપયોગમાં લેવાય. એન્ટી કેન્સર ઔષધ તરીકે આનો ઉપયોગ થાય છે. આનું નામ મેં તમને લખાવ્યું હતું સિસ પ્લેટિન આપવામાં આવે. ક્લિયર? તો X2L2 પ્રકારના સમતલીય સમચોરસ સંયોજનો ભૌમિતિક સમઘટકતા દર્શાવી શકે. એનું આ ઉદાહરણ આપણને ટેક્સ્ટ બુકમાં આપેલું છે આ ટાઈપનું, તો યાદ રહી જાય. અને બહુ સહેલું છે, કંઈ અઘરું નથી. કન્સેપ્ટ આપણે આગળ ભણી ગયા છીએ ઓર્ગેનિક સંયોજનોમાં એ ટાઈપનો જ છે, પણ ઓર્ગેનિક સંયોજનોની બદલે હવે આપણે આ કન્સેપ્ટ ક્યાં એપ્લાય કરીએ છીએ? સવર્ગ સંયોજનોમાં. આટલો ફરક છે. બાકી જો મટીરિયલની દ્રષ્ટિએ વિચારો તો સાવ ઇઝી અને ઇન્ટરેસ્ટિંગ છે. ક્લિયર? હવે માનો કે કોઈ એમ કહે કે અહીંયા મેં પ્લેટિનમ, બે એમોનિયા, એક ક્લોરિન ને એક બ્રોમિન લીધું હોય અને પછી મારે વિચારવું હોય તો કોમન સેન્સ છે કે બે એમોનિયાના આધારે તમારે જવાબ આપવાનો. આમાંય ભૌમિતિક સમઘટકતા જોવા મળે. હવે તમારે ક્લોરિન બ્રોમિન ના જોવાય, બે એમોનિયા જોઈને જવાબ દઈ દેવાય કે બે એમોનિયા છે એક જ બાજુએ છે અને બે એમોનિયા સામસામે છે. તો આ સમઘટકને સિસ સમઘટક કહી દેવાય ને બીજા સમઘટકને ટ્રાન્સ સમઘટક કહી દેવાય. એટલે ટૂંકમાં હું આમ બોલતો હોઉં કે એમ X2L2 પ્રકારના સમતલીય સમચોરસ સંયોજનમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળે તો આવું બોલી શકાય કે એમ X2L1L2 બે એકદંતીય લિગેન્ડ સમાન છે ને બાકીના બે એકદંતીય લિગેન્ડ ભિન્ન છે તો ભૌમિતિક સમઘટકતા આવે તો ડેફિનેટલી હા પાડવાની કે એમાં આવે. આપણે ઓર્ગેનિકમાં ઉભા ના જ હોય કે બે ક્લોરિન હોય ને બાકીની બે સંયોજકતા ઇથિનમાં જુદી જુદી હોય તો જુદી જુદી સંયોજકતાના આધારે નહીં, ક્લોરિનના આધારે તમે કહી દેતા હો કે સિસ અને ટ્રાન્સ બે સમઘટકો મળશે. તો આ રીતનું બંધારણ હોય. ચાર એકદંતીય લિગેન્ડ છે એમાંથી બે સમાન હોય અને બે ભિન્ન હોય અને જો સમતલીય સમચોરસ રચના હોય તો એમાંય આવી રીતના બે ભૌમિતિક સમઘટકો સિસ અને ટ્રાન્સ બની શકે.
પછી ક્યારેક એવું બને કે સમતલીય સમચોરસ રચના છે અને ચારે ચાર લિગેન્ડ જુદા જુદા, ચાર એક દંતીય લિગેન્ડ છે પણ ચારે ચાર લિગેન્ડ જુદા જુદા છે. તો આવા સંજોગોમાં ભૌમિતિક સમઘટકો ઉદ્ભવે? તો ત્યારે હા પાડવાની કે ભૌમિતિક સમઘટકો ઉદ્ભવે. એક બંધારણ ધારો કે હું આમ લખું, તો બીજું બંધારણ આમે શક્ય બને. બી અને ડીના સ્થાન બદલાવું, અહીંયા ડી કરી નાખું ને અહીંયા સી કરી નાખું, સોરી બી અને સીના સ્થાન બદલાવું તો અહીંયા હું સી લિગેન્ડ કરી નાખું અને અહીંયા હું બી લિગેન્ડ કરી નાખું, તો બીજી શક્યતા આવી હોય. બીજી શક્યતા આ પ્રકારની હોય. ત્રીજી શક્યતા અત્યારે હું આમ વિચારું, એ અને બીના સ્થાન એમને એમ રાખું, સી ને ડીના સ્થાન બદલાવું, તો આમ ત્રણ શક્યતાઓ ઉદ્ભવે. આ ત્રણ શક્યતાઓ ઉદ્ભવે એટલે એમ કહેવાય કે જ્યારે સમતલીય સમચોરસ રચનામાં ચારે ચાર લિગેન્ડ જુદા જુદા હોય. દાખલા તરીકે એમ કહી દઉં કે એક સંયોજન આવું છે પ્લેટિનમ, પછી એમાઇન, બ્રોમાઇડો, ક્લોરાઇડો અને પિરિડીન. આ પ્રકારનું જો બંધારણ ધરાવતું એક સમતલીય સમચોરસ સંયોજન છે, પ્લેટિનમ, એમાઇન, બ્રોમાઇડો, ક્લોરાઇડો અને પિરિડીન, તો આખું નામ આમ થશે એમાઇન, બ્રોમાઇડો, ક્લોરાઇડો, પિરિડીન, પ્લેટિનમ 2. આખા ઉપર વીજભાર 0 છે એટલે આ +2 અને આ -2 એટલે 0. એટલે આમ આ એક ધારો કે મેં સંયોજન આપ્યું. હવે તમને પૂછી નાખ્યું કોમ્પિટેટિવ એક્ઝામમાં કે આના કેટલા સમઘટકો મળે ભૌમિતિક, તો તમારે જવાબ આમ આપવાનો કે આના ભૌમિતિક સમઘટકોની સંખ્યા 3 થાય. અહીંયા હું એમોનિયા લખું, અહીંયા બ્રોમિન લખું, અહીંયા ક્લોરિન લખું, અહીંયા પિરિડીન લખું, પછી એકવાર બી ને સીનું સ્થાન બદલાવવું, એકવાર સી ને ડીનું સ્થાન બદલાવવું, તો આ 3 પ્રકારની શક્યતાઓ જોવા મળે. તો આ 3 શક્યતાઓને આ સવર્ગ સંયોજનોમાં રહેલા ભૌમિતિક સમઘટકો કહેવામાં આવે. હવે આમાં એ અને બી, સી અને ડી સામસામે નથી, બાજુ બાજુમાં છે એટલે આ સમઘટકને સીસ કહેવાય. આમાં એ અને બી સામસામે છે, સી ને ડી સામસામે છે એટલે આ સમઘટકને કેવું કહેવાય? ટ્રાન્સ સમઘટક કહેવાય. આમાં એ અને બી એક બાજુએ છે અને સી ને ડી એક બાજુ છે એટલે આ સમઘટકને પાછું કેવું બોલાય? સીસ. એ અને બી અને સી અને ડીની સાપેક્ષે આને સીસ, આને ટ્રાન્સ અને આને સીસ કહેવાય. એટલે આમ જ્યારે આ 3 ભૌમિતિક સમઘટક બને ત્યારે એમાં બે કઈ શક્યતા દર્શાવે છે? એ બી અને સી ડીની સાપેક્ષે એમ બોલો તો એમ કહેવાય કે આને સીસ સમઘટકતા દર્શાવે છે અને આ એક ટ્રાન્સ સમઘટકતા દર્શાવે. એટલે જો સમતલીય સમચોરસમાં 4 એકદંતીય લિગેન્ડ હોય અને ચારે ચાર લિગેન્ડ ભિન્ન હોય તો આવા સંજોગોમાં 3 ભૌમિતિક સમઘટકો અસ્તિત્વ ધરાવે. આ 3 ભૌમિતિક સમઘટકોમાંથી 2 સીસ સમઘટકો છે અને 1 ટ્રાન્સ સમઘટકો છે એમ કહેવાય. કોની સાપેક્ષે બોલાય? એ બી અને સીડી લિગેન્ડની સાપેક્ષે 2 સીસ અને 1 ટ્રાન્સ પ્રકારની સમઘટકતા દર્શાવે. એટલે ટેક્સ્ટબુકમાં ખાલી એક વાક્ય છે, અંડરલાઈન કરી નાખજો. વાક્ય છે પણ પછી કંઈ આમ સમજાયું નથી, તમે સમજી શકો એમ કરીને મૂકી દીધું છે અને એમ લખી નાખ્યું કે એ 2 સીસ ને 1 ટ્રાન્સ સમઘટક છે, બસ આટલું. એક વાક્યમાં એક વર્ણનમાં છે, બાકી પછી ક્યાંય એનું કોઈ ચોખવટ કે ઉદાહરણ નથી. તો JEE નીટ માટે એ વાક્ય ખાસ અંડરલાઈન કરી નાખજો. 1-2 વાર પૂછાયેલું પણ છે, આવી રીતનું ઉદાહરણ આપી દીધું હોય ને પૂછવું હોય કે આમાં કેટલા ભૌમિતિક સમઘટક મળે, તો પહેલાં તમને આ વસ્તુ દેખાવી જોઈએ કે ધાતુ આયન સાથે 4 અલગ અલગ એકદંતીય લિગેન્ડ છે, પરિણામે એક 3 ભૌમિતિક સમઘટક દર્શાવશે. બરોબર? ક્લિયર? હવે જો મને કોઈ એમ કે અષ્ટફલકીય સંયોજનો માટે ભૌમિતિક સમઘટકતા વિચારો, તો એ કોમન સેન્સ છે કે 6 સમાન લિગેન્ડ હોય એ પ્રકારનું જો અષ્ટફલકીય સંયોજન હોય તો એમાં ભૌમિતિક સમઘટકો ઉદ્ભવવાના નથી. આવી જ રીતના 5 સમાન હોય ને 1 ભિન્ન હોય તો એ ભૌમિતિક સમઘટક ના ઉદ્ભવે. રિલેટિવ એક સરખું જ રહે. કેમ? હમણાં મેં તમને સમજાવ્યું હતું કે MA3B હોય તો એક બી સંયોજનને ઉપર લઈ જાઓ, X3L લખ્યું હતું મેં, બરાબર? આ બધા એકદંતીય લિગેન્ડ છે. તો હવે હું અત્યારે અહીંયા બી લખું છું ને એ લખું છું તો એમ જ સમજો કે એ એકદંતીય લિગેન્ડ છે. અત્યારે X5L એમ લખો તો X અને L બંને એકદંતીય લિગેન્ડ છે. તો હમણાં થોડીક વાર પહેલાં જ મેં આમાં સમજાવ્યું હતું કે એક લિગેન્ડનું તમે સ્થાન અદલા બદલી કરો તો એ સાપેક્ષ સ્થાન તો સરખું જ રહેવાનું. ઉપરથી ઓલું જોતો હોય ને બદલે હું સંયોજનને નીચેથી જોઉં છું, એ પ્રકારની વર્તણૂક લાગે.
સંયોજન બદલાશે નહીં. એટલે આમ પરિણામે જેમ હું MX3L પ્રકારના સંયોજનમાં ભૌમિતિક સમઘટકતા નહીં આવે, એવી જ રીતના અષ્ટફલકીયમાં જો 5 એકદંતીય લિગેન્ડ સમાન હોય ને એક એકદંતીય લિગેન્ડ ભિન્ન હોય તો આવા સંયોજનોમાં ભૌમિતિક સમઘટકતા નહીં આવે. હવે આમ વિચારું કે 4 સમાન છે અને 2 ભિન્ન છે, અથવા તો 2 સમાન છે અને 4 ભિન્ન છે. બે શક્યતા એક સરખી જ કહેવાય કે 6 એકદંતીય લિગેન્ડ છે, એમાંથી 4 સમાન છે, 2 ભિન્ન છે, અથવા 2 સમાન છે, 4 ભિન્ન છે. બરોબર. આ પ્રકારનું જો વર્તણૂક હોય, દાખલા તરીકે એમ કહી દઉં કે ફી એને 3 4 CN ટ્વાઇસ આમ છે, એ ફી એને 3 4 CN ટ્વાઇસ, આ +3 છે, આ -2 છે, ઉપર +1 લખું, એમ કહી દઉં કે આ પ્રકારનું સંકીર્ણ સંયોજન છે, તેમાં ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવશે. એટલે આ ઉદાહરણ થયું. તો હવે વિચારીએ કે Fe+3 ની ફરતે જ્યારે 4 એમોનિયા જોડાયેલા હોય ત્યારે એક બંધારણ આવું શક્ય બને. તો આ બંધારણને હવે ભૌમિતિક સમઘટકતા પ્રમાણે તમારે એમ કહેવાનું કે આ ટ્રાન્સ સમઘટક છે. ઓલા 4ને નહીં જોવાના, એક સમતલમાં છે એને નહીં જોવાના, સમતલમાં ઉપર નીચે છે આ 2ના આધારે તમારે જવાબ આપવાનો. સાઇનાઇડ સામસામે છે તો આવા સમઘટકને ટ્રાન્સ સમઘટક કહેવામાં આવે. ને એવી શક્યતા હોય કે Fe+3 ની ફરતે 2 સાઇનાઇડ છે એ એક જ સમતલમાં હોય, તો આવા સંજોગોમાં આની સાપેક્ષે, આ બંધારણની સાપેક્ષે આ સમઘટકને શીશ સમઘટક કહેવામાં આવે. આ 2 એક જ સમતલમાં છે એટલે આ સમઘટકને શું નામ અપાય? શીશ સમઘટક. આ સામસામેના સમતલમાં છે એટલે આ સમઘટકને શું નામ અપાય? ટ્રાન્સ સમઘટક. પછી હું અહીંયા CN- આમ લખી નાખું અને અહીંયા એમોનિયા લખી નાખું તોય ચાલે. આ 4 એમોનિયા ને 2 CN આમ લખી નાખું તોય ચાલે. તો મેં કયું સમતલ લીધું હોય? અત્યારે જો તમે આવી રીતના લખ્યું હોય તો મેં આમ લીધું હોય, આ સમતલ લીધું હોય, અને આ 2 એમોનિયા સામસામે છે, તો આ 2 એક જ સમતલમાં થયા ને, આ 2 એક જ સમતલમાં થયા. એટલે ઘણીવાર બુકમાં આમ લખ્યું હોય. તો આ 2 એક સમાન થાય. અહીંયા હું એમોનિયા અહીં લખીને લખું અને અહીંયા સાઇનાઇડ લખું અને આમ લખું, આ 2 શીશ જ થાય. આ મેં આવી રીતના તમારી સામે આમ ઊભું સમતલ લઈને સાઇનાઇડ 2 એક સમતલમાં દેખાડ્યા. આ સમજવું થોડુંક સહેલું પડે. આમાં તમને એમ લાગે કે એક આમ છે ને એક આમ છે, એવું નથી. આ 2 એક જ સમતલમાં કહેવાય. ત્યારે સમતલીય સમચોરસ આમ જોવાનો હોય. તો આ 2 સાઇનાઇડ એક સમતલમાં છે અને 4 એમોનિયા આ રીતના, આ 2 સેમ જ છે. 4 એમોનિયા આ રીતની ગોઠવણી ધરાવે છે. સાઇનાઇડ એક સમતલમાં છે, આમાં સાઇનાઇડ સામસામેના સમતલમાં છે. તો આને શું બોલાય? ટ્રાન્સ સમઘટક. આને શું બોલાય? શીશ સમઘટક. એટલે આપણી બુકમાં ઘણીવાર સાઇનાઇડ આવી રીતના દેખાયેલું હોય, મીન્સ કે 2 સમાન લિગેન્ડ છે આ રીતના દેખાયેલું હોય, એમ ન કહેતા કે એક આમાં આ સમતલમાં છે ને એક આ સમતલ. ત્યારે તમારે સમતલ આમ જોવાનું, આ 2 ઉપર નીચે થાય. અને મેં તમને ઝડપથી સમજાઈ જાય એટલે મેં આમ લખ્યું કે આ 2 સાઇનાઇડ એક સમતલમાં છે અને 4 એમોનિયા ભિન્ન રીતના ગોઠવાયેલા છે. એટલે જ્યારે આ પ્રકારનું બંધારણ હોય M1L2 ત્યારે જે 2 સમાન લિગેન્ડ છે એના આધારે એની સાપેક્ષે શીશ અને ટ્રાન્સ નક્કી કરવામાં આવે. જે 2 આ સમાન છે એ જો સામસામેના સમતલમાં હોય, વિરુદ્ધ બાજુએ હોય તો ટ્રાન્સ, અને આ 2 જે સમાન છે એ એક જ સમતલમાં હોય તો એને શીશ સમઘટક કહેવામાં આવે. આવી રીતનું બંધારણ હોય તમારે આ એક્સને જોવાના, આ 2 એક્સની સાપેક્ષે તમારે શીશ અને ટ્રાન્સ નક્કી કરવાનું. માનો કે ઘણીવાર એવું બને કે અહીંયા L1 અને અહીંયા L2 છે, અહીંયા એક્સ અને વાય છે, એટલે કે અહીંયા 2 સાઇનાઇડ નથી, એક સાઇનાઇડ છે ને એક ક્લોરાઇડ છે ધારો કે, તો તમારે એ 2ની આધારે જવાબ આપવાનો કે સાઇનાઇડ અને ક્લોરાઇડ સામસામે છે તો એ ટ્રાન્સ સમઘટક, સાઇનાઇડ અને ક્લોરાઇડ એક જ સમતલમાં છે તો એ શીશ સમઘટક. એટલે અષ્ટફલકીય સંયોજનમાં જ્યારે 4 એકદંતીય લિગેન્ડ સમાન હોય અને 2 એકદંતીય લિગેન્ડ ભિન્ન અથવા તો એ 2 સમાન હોય ત્યારે આ પ્રકારની ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવે છે. જે 2 સમાન લિગેન્ડ છે અથવા તો જે 2 ભિન્ન છે એની સાપેક્ષે વિથ રિસ્પેક્ટ ટુ ધીસ,
આની સાપેક્ષે તમારે સીસ અને ટ્રાન્સ સમઘટકોને દર્શાવવામાં આવે. આ ચાર સમાન છે એના આધારે નહીં. આ ચાર સમાન છે એને તો તમે આ બંધારણમાં જુઓ તો સામસામે કહી શકાય ને પાસ પાસે કહી શકાય. આવી રીતના મેં લખ્યું તમે એને સામસામે ગણી શકો ને પાસ પાસે ગણી શકો. તો આ ચાર સમાન છે એના આધારે નહીં, પણ બાકીના બે લિગેન્ડ છે એના આધારે તમારે સીસ અને ટ્રાન્સ સમઘટકતાને નક્કી કરવાની આવે. એટલે જ્યારે અષ્ટફલકીય રચનામાં 4 અને 2 આવી રીતના લિગેન્ડ એકદંતીય હોય ત્યારે એમાં ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવે છે, જેને સીસ અને ટ્રાન્સ શબ્દ વડે દર્શાવવામાં આવે. એટલે ત્યારે મારે ખાલી IUPAC નામ લખીને મૂકી દઉં, આ સંયોજન આપ્યું હોય ને IUPAC નામ લખીને મૂકી દઉં ના ચાલે. મારે આગળ લખવું પડે કે એનો સીસ સમઘટક આપેલો છે કે એનો ટ્રાન્સ સમઘટક આપેલો છે. ક્લિયર? ત્યાર પછી 3 લિગેન્ડ સમાન છે એવું બને કે 6 એકદંતીય લિગેન્ડથી અષ્ટફલકીય બંધારણ બન્યું, પણ 3 લિગેન્ડ સમાન છે. જો 3 લિગેન્ડ સમાન હોય તો ત્યારે ભૌમિતિક સમઘટકતા જોવા મળે. તો એના માટે હવે આપણે વિચારીએ કે એમાં એક શક્યતા આવી બને કે 3 એક સરખા લિગેન્ડ ધાતુ આયનના અષ્ટફલકીય બંધારણમાં 3 બાજુના ખૂણામાં ગોઠવાયેલા હોય અને બાકીના 3 એક સરખા જે એથી ભિન્ન છે એવા એકદંતીય લિગેન્ડ બાકીના 3 ખૂણામાં ગોઠવાયેલા હોય અને આવી રીતનું એક સમમિતીય બંધારણ ઉત્પન્ન કરતા હોય. તો આ પ્રકારની ગોઠવણી કે જેમાં એક સરખા લિગેન્ડનું આવી રીતનું ટ્રિપલેટ ત્રેખડું રચાતું ના હોય, ધાતુ આયનની ફરતે સામસામે આવી રીતનું ટ્રિપલેટ આની જેમ ના રચાતું હોય 3 સરખા લિગેન્ડનું, એટલે કે 2 ખૂણામાં હોય, પાસેના ખૂણામાં સમાન લિગેન્ડ ના હોય. આ રીતની જ્યારે ગોઠવણી હોય ત્યારે જે ગોઠવણી છે ધાતુ આયનની ફરતે એને યામયોત્તરીય ગોઠવણી કહેવામાં આવે, જેના માટે મેરીડિયોનલ શબ્દ વપરાય. એટલે આવા સમઘટકને મેરીડિયોનલ સમઘટક તરીકે ઓળખાય, જેને ટૂંકમાં MER વડે દર્શાવવામાં આવે અને આને ટૂંકમાં FAC વડે દર્શાવવામાં આવે. માનો કે અત્યારે મેં એમ કીધું હોય કે કોબાલ્ટની સાથે 3 એમોનિયા લિગેન્ડ જોડાયેલા છે અને 3 નાઇટ્રાઇટો N લિગેન્ડ જોડાયેલું છે. 3 એમોનિયા લિગેન્ડ જોડાયેલા છે અને 3 નાઇટ્રાઇટો N લિગેન્ડ જોડાયેલું છે. આ કોબાલ્ટ +2 છે તો -3, એટલે ઉપર કેટલું આવશે -1. ધારો કે આ પ્રકારનું એક સંકીર્ણ સંયોજન છે તો ટ્રાઇએમાઇન ટ્રાઇનાઇટ્રાઇટો N કોબાલ્ટ 2 આયન. આમાં હું એમ પૂછી નાખું ભૌમિતિક સમઘટકતા જોવા મળે તો તમને સમજાઈ જવું જોઈએ કે 3 એકદંતીય લિગેન્ડ સરખા છે અને બીજા 3 એકદંતીય લિગેન્ડ સરખા છે, તો આ ભૌમિતિક સમઘટકતા દર્શાવશે. આના 2 ભૌમિતિક સમઘટકો જોવા મળશે. 2 ભૌમિતિક સમઘટકો કયા કયા જોવા મળશે તેમ કહેવાય. કોબાલ્ટ +2 ની ફરતે એક ભૌમિતિક સમઘટક આ પ્રકારનું હશે કે જેમાં 3 એમોનિયા અથવા 3 નાઇટ્રાઇટો અષ્ટફલકના પાસેના 3 ખૂણામાં ગોઠવાયેલા હશે. એટલે કે આવી રીતનું એક ત્રિકોણ કોબાલ્ટ +2 ની ફરતે એક બાજુએ 3 એમોનિયા લિગેન્ડનો થશે. હવે આ જ રીતના 3 નાઇટ્રાઇટો લિગેન્ડ કોબાલ્ટની ફરતે બાકીના અષ્ટફલકના 3 ખૂણામાં પાસે ગોઠવાયેલા હશે. એટલે કે આ 3 સરખા લિગેન્ડનું એક ત્રિકોણ કોબાલ્ટ +2 ની ફરતે એની સામે મળશે. તો આવું જ્યારે બંધારણ હોય ત્યારે એને ફેશિયલ સમઘટક કહેવાય. એટલે આનું IUPAC નામ લખી અને આગળ જો આ બંધારણ હશે તેમ કહી દઈશ કે ફેશિયલ સમઘટક છે. આમાં 3 લિગેન્ડ X, Y અને Z ત્રણેય અક્ષ ઉપર એક હોય. નાઇટ્રાઇટો લિગેન્ડ એ જ થાય કે ત્રણેય અક્ષ ઉપર એક હોય. અત્યારે 90 ડિગ્રીના એંગલે આ અક્ષ ઉપર ગોઠવાયેલા 3 લિગેન્ડ કહેવાય. તો ત્રણેય અક્ષ ઉપર એક લિગેન્ડ હોય અષ્ટફલકની, ત્યારે એના માટે આપણે ફેશિયલ સમઘટક કહીએ. અથવા તેમ કહેવાય અષ્ટફલકના 3 બાજુના ખૂણામાં જો એક સમાન લિગેન્ડ ગોઠવાયેલા હોય તો ત્યારે આવી સમઘટકતા જોવા મળે. હવે એને બદલે આવું બંધારણ શક્ય બને કે જેમાં ત્રણેય અક્ષ ઉપર એક સરખા લિગેન્ડ ના આવે. હું એમ કહી દઉં આ 2 ઉપર એમોનિયા છે, અહીંયા નાઇટ્રાઇટો, ફરી પાછું અહીંયા એમોનિયા છે, તો આ 2 ઉપર નાઇટ્રાઇટો છે તો નાઇટ્રાઇટો લિગેન્ડ છે એ XYZ અક્ષ ઉપર થાય, પણ એમોનિયા છે એ XYZ અક્ષ ઉપર ના થાય, એ X અને Y અક્ષ ઉપર જ થાય, Z ઉપર નથી. તો આમ આવી ગોઠવણીને યામયોત્તરીય ગોઠવણી કહેવાય. અથવા તો મેં તમને સિમ્પલ લેંગ્વેજમાં કીધું કે જે સામસામે ત્રિકોણ રચાવવું જોઈએ સરખા લિગેન્ડનું એ નહીં રચાય. જો આવા પ્રકારનું બંધારણ હોય તો આવા સમઘટકને મેરીડિયોનલ સમઘટક કહેવામાં આવે. એટલે IUPAC નામ એ નહીં થશે.
પણ લિગેન્ડની ગોઠવણીના આધારે જે આ બંધારણ બદલાણું ત્રિપરિમાણમાં જે આ નવું ગુણધર્મ ધરાવતું સંયોજન, આ બેના ગુણધર્મો જુદા હોય એકબીજાથી, તો જે આ નવું સંયોજન બન્યું એ સંયોજનને મેરિડિયનલ પૂર્વક લગાડી અને IUPAC નામકરણ દર્શાવવામાં આવે. એટલે જ્યારે અષ્ટફલકીય 6 એકદંતીય લિગેન્ડ ગોઠવાયેલા હોય ત્યારે જો 3 એકદંતીય લિગેન્ડ અને 3 એકદંતીય લિગેન્ડ આમ સમાન 2 પ્રકારના લિગેન્ડ જો જોડાયેલા હોય તો ત્યારે ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવે છે. અને આવી ભૌમિતિક સમઘટકતાને ફેશિયલ અને મેરિડિયનલ સમઘટકતા તરીકે ઓળખવામાં આવે. ઘણી બધી વાર જીની અંદર, નીટની અંદર, ગુજકેટની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે. એટલે વ્યવસ્થિત રીતના ખાસ આ પ્રશ્ન કરવાનો. ફેશિયલ અને મેરિડિયનલ વાળો પ્રશ્ન ઘણીવાર પૂછાયેલો છે. બરાબર. ત્યાર પછી 6 લિગેન્ડ જુદા હોય. કેમ હમણાં મેં સમતલીય સમચોરસમાં એમ કીધું હતું 4 લિગેન્ડ જુદા હોય તો 3 ભૌમિતિક સમઘટકો મળે. તો જો 6 લિગેન્ડ જુદા જુદા હોય, એક દંતીય હોય અને 6 જુદા જુદા હોય તો કાગળ ઉપર સૈદ્ધાંતિક રીતે એના 15 ભૌમિતિક સમઘટકો મળે. 2ને બદલાવો, 1ને બદલાવો, 3ને બદલાવો, આવી રીતના જુદી જુદી શક્યતાઓ વિચારો તો તમે 15 પ્રકારની શક્યતાઓ વિચારી શકો. પ્રયત્ન ના કરતા, નોટમાં ખોટો અડધી પોણી કલાકનો ટાઈમ ના બગાડતા. આ તો હું એક એક્સ્ટ્રા માહિતી તમને કોમ્પિટિટિવ એક્ઝામ માટે આપી દઉં છું. નીટ અને જી માટે બોલું છું. ખાસ કરીને JEE વાળાને આંકડાકીય પ્રશ્નો પૂછાય ત્યારે આવો પ્રશ્ન પૂછી નાખે તો સાંભળ્યો હોય ને મેં કીધો હોય તો આવડે. જો એમ કહી દઈએ કે 6 લિગેન્ડ અલગ અલગ છે ને અષ્ટફલકીય બંધારણ છે અને ઓલો આંકડાકીય વાળો JEE વાળાને છેલ્લા 5 પ્રશ્ન હોય એમાં પ્રશ્ન પૂછે, આ પ્રશ્ન પૂછીને કે કેટલા સમઘટકો મળે, તમારે આંકડામાં જવાબ આપવાનો થશે ને, તો એ આંકડો તમારે કેટલો લખી નાખવાનો, 15 લખી નાખવાનો કે 15 સમઘટકો મળે. પછી એની ગોઠવણી 15 પ્રકારની જુદી જુદી કાગળ ઉપર અત્યારે દોરવાની જરૂર નથી. કોર્સ 12નું છે, સિલેબસ 12નું છે, તો ખોટું અત્યારે એ વધારાની મહેનત કરવાની જરૂર નથી. હા, આખો કોર્સ પૂરો થઈ જાય, બધું થઈ જાય પછી એ વસ્તુ એક વખત તમે કાગળ ઉપર 15 સમઘટકો વિચારશો તો થઈ જશે. પણ અત્યારે એવું ખોટું ટ્રાય ના કરતા. અત્યારે ખાલી વન લાઇનર એક વાક્યમાં મેં લખાયું હોય લખી નાખવાનું કે જે 6 લિગેન્ડ જુદા જુદા હોય ને અષ્ટફલકીય બંધારણ હોય તો એમાં 15 ભૌમિતિક સમઘટકો જોવા મળે. ક્લિયર? હવે અષ્ટફલકીયમાં જ પાછું આગળ વિચારીએ કે માનો કેવું બને કે દ્વિદંતીય લિગેન્ડ 2 હોય અને 2 એકદંતીય લિગેન્ડ હોય અને આ પ્રકારનું બંધારણ અષ્ટફલકીય જોવા મળતું હોય. ટૂંકમાં કિલેટ રચના હોય. ધારો કે એમ કહી દઉં કે ક્રોમિયમ છે એની સાથે 2 ઇથિલિન ડાયમાઇન જોડાયેલા છે, 2 ક્લોરિન જોડાયેલા છે. ક્રોમિયમ +3 છે એટલે આ ક્લોરિન -1 હોય એટલે આખા ઉપર હું +1 વીજભાર છે. તો આખું IUPAC નામ બોલું તો આમ થાય ડાયક્લોરાઇડો bis ઇથેન 1,2 ડાયએમાઇન ક્રોમિયમ 3 આયન. બરાબર. હવે હું એમ પૂછું કે આમાં ભૌમિતિક સમઘટકતા શક્ય બને તો જવાબ હામાં આપવામાં આવે કે આમાં ભૌમિતિક સમઘટકતા શક્ય બને. એક શક્યતા આવી હોય કે જે 2 ક્લોરિન છે એ એક જ સમતલમાં છે, પાસ પાસે છે. અષ્ટફલકીય બંધારણમાં 2 ક્લોરિન છે એ પાસ પાસે છે, એક જ સમતલમાં છે, તો આવા સમઘટકને શીશ સમઘટક કહેવાય. પણ એવું બને કે સમતલમાં 2 ક્લોરિન જે છે એ વિરુદ્ધ બાજુએ છે. આ સમતલીય સમચોરસ છે, 2 ક્લોરિન છે વિરુદ્ધ બાજુએ છે, તો વિરુદ્ધ બાજુએ છે તો આવા સમઘટકને ટ્રાન્સ સમઘટક કહેવામાં આવે. એટલે જ્યારે આ પ્રકારનું બંધારણ હોય કે ધાતુ આયન સાથે 2 દ્વિદંતીય લિગેન્ડ હોય અને 2 એકદંતીય સમાન લિગેન્ડ હોય તો આવા સંજોગોમાં આ 2ના આધારે શીશ અને ટ્રાન્સ સમઘટકો ઉત્પન્ન થાય. આ 2ના આધારે તમારા અવકાશીય ગોઠવણી જુદી જુદી દર્શાવી અને 2 સમઘટકોનું અસ્તિત્વ પુરવાર કરવાનું થાય કે આ સમઘટકને શીશ સમઘટક કહેવાય અને આ સમઘટકને ટ્રાન્સ સમઘટક કહેવાય. આ આપ્યું હોય તમારે નામ આમ આપવું પડે, ટ્રાન્સ bis ઇથેન 1,2 ડાયમાઇન ડાયક્લોરાઇડો ક્રોમિયમ 3 આયન. આ સમઘટક આપ્યું હોય તમારે આમ બોલવું પડે, શીશ bis ઇથેન 1,2 ડાયમાઇન ડાયક્લોરાઇડો ક્રોમિયમ 3 આયન.
ક્લિયર? બધાને સમજાઈ જાય કે હજી રિપીટ કરવું? બધાને આવડશે? માનો કે અહીંયા ક્લોરીન છે અને બ્રોમિન છે તોય ચાલે. તો અહીંયા એક જગ્યાએ બ્રોમિન છે, અહીંયા એક જગ્યાએ બ્રોમિન છે, તો ક્લોરીન અને બ્રોમિનની સાપેક્ષે એ ટ્રાન્સ થયું અને ક્લોરીન અને બ્રોમિનની સાપેક્ષે આ સીસ થયું. અહીંયા બે અલગ અલગ લિગેન્ડ હોય એક દંતીય તો પણ હા પાડવાની કે એમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળે. ક્લિયર? પણ માનો કે એવું બને કે અત્યારે મને આમ આપી દીધું, ટ્રાયોક્ઝલેટો કોબાલ્ટેટ 3 આયન. તો એનો મતલબ કે આવું થયું કે 3 દ્વિદંતીય લિગેન્ડ એક સરખા છે અને આ જે દ્વિદંતીય લિગેન્ડ છે સમમિતીય છે. સમમિતીય એટલે શું કે ભાઈ આ દ્વિદંતીય છે પણ એમાં બે સંવર્ગ સ્થળ નિર્દેશ સરખા છે અને સમમિતીય બંધારણ કહેવાય. ઓક્ઝલેટો આપ્યું હોય તો એ ઓક્ઝલેટો દ્વિદંતીય ખરું પણ સાથે સાથે એને એમ કહેવાય કે સમમિતીય છે. એટલે આમ એ બે સરખા સંવર્ગ સ્થળ નિર્દેશ ધરાવતું સમમિતીય લિગેન્ડ છે. ત્યારે આવી રીતના હું એ કે એક્સ સંજ્ઞા વડે દર્શાવું. આનો મતલબ એમ થાય 3 સમમિતીય દ્વિદંતીય લિગેન્ડ ધાતુ સાથે જોડાય અને સંવર્ગ સ્પીસીસ અષ્ટફલકીય છે. આનો મતલબ એમ થાય 2 સમમિતીય દ્વિદંતીય લિગેન્ડ ધાતુ આયન સાથે જોડાય અને અષ્ટફલકીય સંયોજન બનેલું છે. ક્યારેક હું આમ લખી નાખું એ બી અથવા એક્સ વાય આમ કરીને લખી નાખું તો આ દ્વિદંતીય લિગેન્ડ થયું. 2 સંવર્ગ સ્થળ નિર્દેશ થયા પણ 2 અલગ અલગ થયા એટલે આવા લિગેન્ડને દ્વિદંતીય કહેવાય પણ અસમમિતીય દ્વિદંતીય લિગેન્ડ કહેવામાં આવે. આ થોડુંક હું એટલે ડીપમાં ભણાવું છું. કોમ્પિટિટિવ એક્ઝામમાં આ ટાઈપનું ઘણીવાર પૂછાય છે. આપણી ટેક્સ્ટબુકમાં એટલું બધું ડીપમાં અને બધા સમઘટકો માટેની ચર્ચા વ્યવસ્થિત રીતના નથી કરેલી. સમજાવવા માટે બહુ ઓછા ઉદાહરણ લઈ અને તમને સમઘટકતા સમજાવી દીધી છે. નો ડાઉટ સમઘટકતા સમજાઈ જાય પણ ઘણીવાર ક્યારેક MCQ આમ એને રિલેટેડ થોડુંક ટફ પૂછે તો તમે થોડુંક વધારે ડીપમાં જુદા જુદા ઉદાહરણ દ્વારા કરેલું હોય તો આવડે. એ ગણતરી હું થોડુંક વધારાનું તમને ભણાવું છું. બરાબર? તો અત્યારે હું એમ બોલી દઉં કે દ્વિદંતીય અસમમિતીય લિગેન્ડ. તો જો તમારે દ્વિદંતીય અસમમિતીય લિગેન્ડનું ઉદાહરણ લેવું હોય ગ્લાયસિનેટોનું ઉદાહરણ આપી શકો. જ્યારે તમારે અસમમિતીય દ્વિદંતીય લિગેન્ડ સમજવું હોય ત્યારે તમે ગ્લાયસિનેટોનું ઉદાહરણ આપી શકો. ગ્લાયસિનેટો એક અસમમિતીય દ્વિદંતીય લિગેન્ડ થાય કારણ કે એક સંવર્ગ સ્થળ નિર્દેશ નાઇટ્રોજન છે, બીજું સંવર્ગ સ્થળ નિર્દેશ ઓક્સિજન છે. તો આવું જ્યારે બનતું હોય ત્યારે એવા લિગેન્ડને એક્સ વાય અથવા તો એ બી આવી રીતના દર્શાવવામાં આવે કે 1 અને 2 બે સંવર્ગ સ્થળ નિર્દેશ સરખા નથી પણ એ જ જગ્યાએ ઇથિલિન ડાયમાઇન હોય તો એના 2 સંવર્ગ સ્થળ નિર્દેશ સરખા છે. એક જ સમમિતીય બંધારણ ધરાવતું લિગેન્ડ કહેવાય. બરાબર? તો અત્યારે હું આમ બોલું છું કે 3 દ્વિદંતીય સમમિતીય પ્રકારના લિગેન્ડ હોય ત્યારે ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવે અષ્ટફલકીય સંયોજનમાં. તો તમે પોતે જ મને વિચારીને કહેશો કે સર ના ઉદ્ભવે કારણ કે એક ઓક્ઝલેટો, બીજું ઓક્ઝલેટો અને ત્રીજું ઓક્ઝલેટો. તો આની અંદર ક્યાંય કોઈ જાતની ગોઠવણીમાં અવકાશીય ગોઠવણીમાં ભિન્નતા આવશે જ નહીં. સાપેક્ષ સ્થાન સરખા જ રહેશે. તો આવી રીતનું જ્યારે બંધારણ હોય ત્યારે એમાં ભૌમિતિક સમઘટકતા નહીં ઉદ્ભવે. આ પ્રકારનું બંધારણ હોય ત્યારે ભૌમિતિક સમઘટકતા નહીં ઉદ્ભવે. આ જ વસ્તુ સમતલીય સમચોરસમાં આવે. મેં એમ કીધું હોય કે આ સમતલીય સમચોરસ સંયોજન 2 દ્વિદંતીય સમમિતીય લિગેન્ડથી બનેલું છે. સંવર્ગ સ્થળ નિર્દેશ 4 નાઇટ્રોજન જ છે. તો તમે આને આમ ઊંધું કરો તો એને એ જ બંધારણ રહેવાનું, એમાં કોઈ ફેર નથી પડવાનો. તો જેમ આમાં એમ કહી દઉં કે આમાં ભૌમિતિક સમઘટકતા સીસ અને ટ્રાન્સ નહીં ઉદ્ભવે પછી મારે સંજ્ઞામાં લખવું હોય તો આમ લખવું. આખું બંધારણ ના દોરવું હોય તો સંજ્ઞામાં આવી રીતના લખી નાખવું. તો આમાં ભૌમિતિક સમઘટકતા નહીં ઉદ્ભવે. તો આ સમતલીય સમચોરસ સંયોજન થયું. MaA2 2 દ્વિદંતીય લિગેન્ડ સમમિતીય ધાતુ આયન સાથે જોડાઈ સમતલીય સમચોરસ રચના બનાવતા હોય તો એમાં ભૌમિતિક સમઘટકતા નહીં આવે. અને જો 3 એકદંતીય દ્વિદંતીય સમમિતીય લિગેન્ડ ધાતુ આયન સાથે જોડાય અને જો અષ્ટફલકીય બંધારણ આપતા હોય તો એમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળશે નહીં.
ક્લિયર બધાને? હા, આમાં ખાસ ધ્યાન રાખજો. આ બંધારણમાં ખાસ ધ્યાન રાખજો કે જો બે દ્વિદંતીય અસમમિતીય લિગેન્ડ જોડાણા હોય અને તમારે જવાબ આપવો હોય તો એમાં ભૌમિતિક સમઘટકો મળે. બેસિસ અને બે ટ્રાન્સ ભૌમિતિક સમઘટકો મળે. દાખલા તરીકે મેં એમ કીધું હોય કે મારી પાસે પીટી GLY ટ્વાઇસ આવું એક સમતલીય સમચરસ છે. ડાઇગ્લાયસિનેટો પ્લેટિનમ 2, ડાઇગ્લાયસિનેટો પ્લેટિનમ 2 આ પ્રકારનું ધારો કે મારી આગળ એક સંયોજન છે અને આ સંયોજનમાં મારે જો ભૌમિતિક સમઘટકો દર્શાવવા છે તો જવાબ હામાં આપવાનો કે એના સીસ અને ટ્રાન્સ બે ભૌમિતિક સમઘટકો મળે. દાખલા તરીકે અત્યારે હું આમ કહી દઉં કે ગ્લાયસિન સાથે જ્યારે જોડાણું ત્યારે NH2 CH2 C ડબલ બોન્ડ O માઇનસ. એક શક્યતા એક ગ્લાયસિન આવી રીતના બે સંયોજકતા સંતોષે અને એક શક્યતા આવી. તો આ જે સમતલીય સમચોરસ બંધારણ બન્યું એ સમતલીય સમચોરસ બંધારણમાં આ બે નાઇટ્રોજન સંવર્ગ સ્થળ નિર્દેશ એક બાજુએ છે અને બે ઓક્સિજન સંવર્ગ સ્થળ નિર્દેશ એક બાજુએ છે. તો આવા સમઘટકને શું બોલાય? સીસ સમઘટક. આમાં જો હું આમ ઉલટું કરી નાખું, આ ઓક્સિજન અહીંયા રાખું ને NH2 અહીંયા લઈ લઉં તો બે NH2 સમાન સામસામે થયા અને બે ઓક્સિજન સામસામે થયા તો એવા સમઘટકને ટ્રાન્સ સમઘટક કહેવામાં આવે. એટલે જો આવી રીતનું અસમમિતીય દ્વિદંતીય લિગેન્ડ જો ધાતુ સાથે જોડાય, ધાતુ આયન સાથે જોડાય અને જો સમતલીય સમચોરસ રચના ઉદ્ભવતી હોય તો એના માટે તમારે કેવું પડે કે ભૌમિતિક સમઘટક સાજવા પડે. દાખલા તરીકે ગ્લાયસિનેટો લિગેન્ડ પ્લેટિનમ સાથે જોડાય અને સમતલીય સમચોરસ રચના દર્શાવતું હોય તો આમાં હા પડાય કે આમાં બે સમઘટકો આવશે. મેં તમને સમજાવ્યું કે બે NH2 અને બે O સામે આવી શકે ને સમાન બાજુએ આવી શકે તો આના માટે આપણે સીસ અને ટ્રાન્સ આમ શબ્દ વાપરવો પડે. ક્લિયર બધાને? તો આમ સમતલીય સમચોરસ અને અષ્ટફલકીય સંયોજનોમાં જો જુદા જુદા ઉદાહરણ દ્વારા તમારે ભૌમિતિક સમઘટકો સમજવા હોય તો એ મેં તમને સમજાવ્યા. બહુ ઇઝીલી સમજાઈ જાય એવું છે. થોડુંક વધારાનું જે મેં કરાવ્યું એ તમને જો ઇન્ટરેસ્ટ પડે અને તમને એમ લાગે કે ના એ મારે અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પણ સાથે સાથે કરવી છે તો એ ભેગું લખી નાખો. ક્લિયર? આવી જ રીતના A2 B2 C2 ત્રણ એક દંતીય લિગેન્ડ અલગ અલગ પ્રકારના હોય અને જો પૂછે ભૌમિતિક સમઘટકો મળે તો ત્યારે જવાબ હા પાડવાની. 5 ભૌમિતિક સમઘટકો મળે. કેમ હમણાં મેં MABCD માટે તમને કીધું હતું 3 મળે, MABCDEF માટે કેમ કીધું હતું 15 સમઘટકો મળે, એમ અષ્ટફલકીય સંયોજનોમાં 3 એકદંતીય સરખા પ્રકારના બબ્બે લિગેન્ડ આવેલા હોય અને જો પૂછે કે એમાં ભૌમિતિક સમઘટકો મળે તો જવાબ હા અને કેટલા સમઘટકો મળે એમ કહીએ તો એમ કહેવાય 5 ભૌમિતિક સમઘટકો લિગેન્ડની અદલા બદલીથી તમે મેળવી શકો. પણ મેં હમણાં જ સમજાવ્યું કે એ આંકડો યાદ રાખો, પછી એમાં બહુ 5 દોરી અને ખોટો સમય અત્યારે બગાડવાની જરૂર નથી. પછી માનો કે બધો કોર્સ પૂરો થઈ જાય ને આપણે પર્ટિક્યુલરલી ગુજરાત બોર્ડની એક્ઝામ પછી જે તૈયારી કરતા હોય નીટની ને JEEની તો ત્યારે પછી એ કદાચ કરવું હોય તો ચાલે. હું તો ત્યારે ના પાડું છું કે બિનજરૂરી ખોટી વાંધણી મહેનત કરવાની જરૂર નથી. હવે NTA પ્રમાણે નેશનલ ટેસ્ટિંગ એજન્સીના પ્રમાણે બહુ સાવ આઉટ ઓફ સિલેબસનું કાંઈ ખબર જ ના હોય એવું હવે નહીં પૂછે. જે છેલ્લા 2 વર્ષના પેપર નીકળ્યા છે એના ઉપરથી હું તારણ કાઢું છું. પૂછી નાખે તો પાછું મારા ઉપર દોષ ના ઢોળતા, કારણ કે અનલિમિટેડ છે એમ તો કેમેસ્ટ્રી તો બધું કરવા બેસીએ તો કોઈ દિવસ એનો આરો જ ના આવે, પાર જ ના આવે. એટલે આપણે લિમિટેડ વસ્તુ એક્સ્ટ્રા સહિત નહીં કરાય તો આપણે એક્સ્ટ્રા કર્યું ખરી, જો પૂછાઈ જાય તો આપણને આવડી જ જવાનું છે. કારણ કે MCQમાં તો પૂછશે તો આમ જ પૂછશે નહીં કે ભાઈ તમને એક ઉદાહરણ આપશે ને એમ કહેશે કે આના ભૌમિતિક સમઘટકો મળે તો પહેલાં હા અને પછી કેટલા મળે તો 5 ભૌમિતિક સમઘટકો મળે. એમાં તો કંઈ વર્ણનાત્મક પ્રશ્ન તમારે લખવાનું નથી ને કે દોરીને બતાવો. એટલે એવી ખોટી વધારાની મહેનત ના કરીએ, એક્સ્ટ્રા ભણીએ પણ ખરી, આપણને ઉપયોગી થાય એવું ભણીએ તો એ ગણતરી અત્યારે આજે મેં વાક્ય લખાયું હોય જો લખી નાખો તો વેલ એન્ડ ગુડ. ક્લિયર? તો ભૌમિતિક સમઘટકતાની ચર્ચા અહીંયા પૂરી કરીએ. ભૌમિતિક સમઘટકો પહેલાં તો
ML4 પ્રકારના સંકીર્ણ હોય ત્યારે સમચતુષ્ફલકીયમાં જોવા મળતા નથી, સમતલીય સમચોરસમાં જોવા મળે છે. અને અષ્ટફલકીય ML6 પ્રકારના સંકીર્ણ સંયોજનો હોય ત્યારે એ જોવા મળે. દરેક સમતલીય સમચોરસ અને દરેક અષ્ટફલકીય સંયોજનમાં આ પ્રકારની ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવે એવું નથી, એવું જરૂરી નથી. બરાબર. માનો કે આમાં આપ્યું હોય A4 એટલે કે એક સમમિતીય દ્વિદંતીય લિગેન્ડ છે અને 4 એક સરખા એક દંતીય લિગેન્ડ છે. તો જ્યારે આનું તમે બંધારણ લખો ત્યારે તમે સાપેક્ષ સ્થાન બદલાવો તો એ બંધારણ આખું બદલાતું ન હોય તો ત્યારે એમ કહી દેવાય કે આમાં ભૌમિતિક સમઘટકતા નથી. કારણ કે ભલે ભૌમિતિક અષ્ટફલકીય બંધારણ થયું પણ એમાં ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવવા માટેની શરતનું પાલન થશે નહીં. તો આવી રીતનું ગોઠવણી છે તો એમાં ભૌમિતિક સમઘટકતા નહીં આવે. પણ હમણાં જે મેં સમજાવ્યું કે આમ છે A2 અથવા AB આ સમમિતીય દ્વિદંતીય લિગેન્ડ છે, આ એકદંતીય લિગેન્ડ છે. તો જ્યાં આવી રીતનું બંધારણ હોય તો હમણાં જ સમજાવ્યું કે આના આધારે તમે બે ભૌમિતિક ગોઠવણી લિગેન્ડની ફરતે અલગ અલગ દર્શાવી શકો, જેને સીસ અને ટ્રાન્સ. બે એ જો એક જ સમતલમાં હોય તો સીસ અને સમતલમાં વિરુદ્ધ બાજુ હોય તો ટ્રાન્સ, અથવા તો આ બે ભિન્ન હોય તો એ બીના આધારે તમારે વિથ રિસ્પેક્ટ ટુ આ જે બે એકદંતીય લિગેન્ડ છે એના આધારે તમારે સીસ અને ટ્રાન્સને દર્શાવવાના થાય. તો આવા અષ્ટફલકીય સંયોજનમાં છે. તો આમ દરેક અષ્ટફલકીય અને દરેક સમતલીય સમચોરસ સંયોજનમાં ભૌમિતિક સમઘટકો હોય એવું જરૂરી નથી. એટલે આપણે કેટલાક સ્પેસિફિક ઉદાહરણ દ્વારા એ વસ્તુ ગણ્યા. એમાં મેં થોડાક વધારાના ઉદાહરણ તમને સમજવા માટે કરાવ્યા, એ લખી નાખવાના અને યાદ રહીએ તો રાખી લેવાના. બરાબર. હવે આપણે આગળ વધીએ બીજી અવકાશીય સમઘટકતા, જેને પ્રકાશ સમઘટકતા તરીકે ઓળખવામાં આવે અથવા તો એને ઓપ્ટિકલ આઇસોમરાઇઝેશન કહેવાય. હવે એમાં આગળ વધીએ તો પ્રકાશ સમઘટકતા ઉદ્ભવવા માટેની અનિવાર્યતા કઈ, તો આપણે આગળ ભણી ગયા છીએ. કિરાલિટી, કિરાલિટી એટલે કે અસંમિતપણાનો ગુણધર્મ પ્રકાશ ક્રિયાશીલતા માટે જવાબદાર થાય. તો ઘણીવાર સવર્ગ સંયોજનોમાં પણ ધાતુ આયનની ફરતે લિગેન્ડની ગોઠવણીના આધારે કિરાલિટી ઉદ્ભવે છે. કિરાલિટી એટલે શું, તો યાદ કરો, કન્સેપ્ટ યાદ કરો ઓર્ગેનિકનો, કે એક સવર્ગ સંયોજનને તમે વસ્તુ તરીકેના બંધારણને ધારી લ્યો, તેનું પ્રતિબિંબ જેવું બીજું બંધારણ જો જોવા મળતું હોય અને એ બંને એકબીજા ઉપર અધ્યારોપી ન હોય, એકબીજા ઉપર ઓવરલેપ ના થતા હોય, તો એવું સવર્ગ સંયોજન કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે એમ કહેવાય. અને જ્યારે આવો કિરાલિટી ગુણધર્મ ધરાવતું સવર્ગ સંયોજન જોવા મળે ત્યારે એ આ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ દર્શાવે છે. પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ એટલે શું, તો એવા સવર્ગ સંયોજનના જલીય દ્રાવણમાંથી જ્યારે તલધ્રુવીભૂત પ્રકાશ પસાર કરવામાં આવે ત્યારે એક બંધારણ જમણી બાજુ કોણાવર્તન દર્શાવે તો એનું પ્રતિબિંબ બીજું બંધારણ ડાબી બાજુ કોણાવર્તન દર્શાવે. તો આવું જ્યારે બનતું હોય, એવા પ્રતિબિંબી સ્વરૂપના સમઘટકો મળતા હોય ત્યારે એવા સમઘટકોને પ્રકાશ સમઘટકો અને આ ગુણધર્મને પ્રકાશ ક્રિયાશીલતા કહેવામાં આવે. જે સવર્ગ સંયોજન તલધ્રુવીભૂત પ્રકાશનું જમણેરી કોણાવર્તન દર્શાવે એને ડેક્સ્ટ્રો સમઘટક કહેવાય અને ડાબેરી કોણાવર્તન દર્શાવે એને લીવો સમઘટક તરીકે ઓળખવામાં આવે. મોટે ભાગે, હંમેશા નથી બોલતો, મોટે ભાગે વ્યવહારમાં, વિજ્ઞાનમાં અષ્ટફલકીય કિલેટ સંયોજનોમાં આ પ્રકારનો ગુણધર્મ વધુ પ્રમાણમાં જોવા મળે. એટલે આપણે અત્યારે જે ઉદાહરણ લેશું એ કિલેટ સંયોજનોના જ લેશું, પણ હંમેશા ને કિલેટ ના હોય એવા સંયોજનો પણ તલધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન દર્શાવી શકે. બરાબર. પણ અત્યારે આપણે આપણા અભ્યાસ પ્રમાણે જો વિચારીએ તો હંમેશા શબ્દ નથી બોલતો, ખાસ યાદ રાખજો. જે ઓપ્ટિકલી એક્ટિવ કમ્પાઉન્ડ આપણને મળતા હોય એમાંથી મેજોરિટી આ ઓપ્ટિકલી એક્ટિવિટીનો ગુણધર્મ અષ્ટફલકીય કિલેટ સંયોજનોમાં બહોળા પ્રમાણમાં જોવા મળે છે. એટલે સામાન્ય સંજોગોમાં જ્યારે પ્રકાશ ક્રિયાશીલતા સવર્ગ સંયોજનોમાં સમજાવી હોય ત્યારે કિલેટ સંયોજનોના ઉદાહરણના આધારે સમજાવવામાં આવે. હમણાં જ જો હજુ તમને યાદ હોય તો મેં ભૌમિતિક સમઘટકતા સમજાવી ને ત્યારે એક ઉદાહરણ લીધું હતું. BC10 1,2 ડાયમાઇન ક્રોમિયમ ડાયક્લોરાઇડો ક્રોમિયમ 3 આયન. તો આ એનું મેં ટ્રાન્સ સમઘટક લખ્યો હતો. તો હવે તમે આ ટ્રાન્સ સમઘટકનું જો પ્રતિબિંબ લ્યો તો એના જેવું જ મળવાનું. તો આ બેને જો હું અધ્યારોપી કરું તો થઈ જાય, અધ્યારોપી થઈ જાય તેનો મતલબ કે આ સંયોજનમાં કિરાલિટીનો ગુણધર્મ નથી. કિરાલિટીનો ગુણધર્મ નથી એટલે આવું અષ્ટફલકીય કિલેટ સંયોજન પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવશે નહીં.
પણ આ જ જગ્યાએ જો હું આનો શીર્ષ સમઘટક લઈ લઉં, તો આનું હવે જો હું મિરર ઇમેજ લઉં, પ્રતિબિંબ લઉં, તો એનું પ્રતિબિંબ આ પ્રમાણે પડવાનું. આનું પ્રતિબિંબ આ પ્રમાણે પડવાનું. તો હવે જો આ બેને અધ્યારોપી કરવું તો એકબીજા ઉપર અધ્યારોપી નહીં થાય. અધ્યારોપી નહીં થાય એટલે આ શીર્ષ સમઘટક છે, અષ્ટફલકીય કિલેટ સંયોજનનો આ શીર્ષ સમઘટક છે એ વસ્તુ પ્રતિબિંબનો સંબંધ ધરાવે છે અને કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે, કારણ કે વસ્તુ પ્રતિબિંબ એકબીજા ઉપર અધ્યારોપી નથી. પરિણામે હું એમ કહી શકું કે આ સંયોજન ધારો કે ડેક્સ્ટ્રો હોય, તલદ્રુભિત પ્રકાશનું જમણેરી કોણાવર્તન દર્શાવતું હોય, તો એની સામે આ બીજું અવકાશીય ગોઠવણી ધરાવતું હોય એનું પ્રતિબિંબ રૂપ જે સવર્ગ સંયોજન છે એ ડાબેરી કોણાવર્તન દર્શાવે. તો આવી રીતના જ્યારે અષ્ટફલકીય કિલેટ સંયોજનોમાં કિરાલિટીનો ગુણધર્મ જોવા મળતો હોય ત્યારે એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે. સામાન્ય સંજોગોમાં કિલેટ સંયોજનોમાં આ ગુણધર્મ વધારે પ્રમાણમાં જોવા મળે. હંમેશા શબ્દ ઉપયોગમાં લેવાનો નહીં, મોટે ભાગે અથવા તો સામાન્ય સંજોગોમાં. આ ઉદાહરણથી સમજવાનું. ક્લિયર? બાકી તો જો મેં તમને હમણાં એમ કીધું હતું કે એમ ABCDEF 6 એકદંતીય લિગેન્ડ અલગ અલગ પ્રકારના હોય તો એના 15 ભૌમિતિક સમઘટકો મળે. તે 15 ભૌમિતિક સમઘટકોમાં પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ હોય. એટલે જો એના પ્રકાશ સમઘટકો અને ભૌમિતિક સમઘટકોની ચર્ચા કરીએ ને તો 30 ટોટલ સમઘટકોની સંખ્યા થાય. કારણ કે 15માં ડેક્સ્ટ્રો લીવો, તો 15માં ડેક્સ્ટ્રો લીવો એટલે 15 × 2 એટલે ટોટલ સમઘટક કેટલા થઈ જાય? 30. એટલે 15 પ્રકાશ ક્રિયાશીલ સમઘટકોની શક્યતા હોય 15માં. એટલે આમ એવું જરૂરી નથી કે અષ્ટફલકીય કિલેટ હોય, મોટે ભાગે હું બોલું છું. પછી કિલેટ ના હોય અને જો સંયોજન અસમિતિનો ગુણધર્મ ધરાવતું હોય તો એમાં પણ પ્રકાશ ક્રિયાશીલતા જોવા મળે. પણ સમજાવવા માટે અને ઝાઝા ઉપયોગમાં લેવા માટે, ઉદાહરણ જેમાં ઝાઝા મળતા હોય, વ્યવહારમાં જે વધુ જોવા મળતા હોય એના આધારે આપણે એ કન્સેપ્ટને સમજાવતા હોય, એટલે આપણે મોટે ભાગે કિલેટ સંયોજનોથી જ સમજાવવામાં આવે. બાકી અત્યારે હું એક વાક્ય બોલ્યો ને પાછું નોંધી લેજો. એમ ABCDEF 6 એકદંતીય લિગેન્ડ છે ને અષ્ટફલકીય છે, તેમાં પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો કેટલા? તો 15 સમઘટકો પ્રકાશ ક્રિયાશીલ હોય. એટલે ટોટલ સમઘટકોની સંખ્યામાં 30 થઈ જાય. બરાબર? પણ અત્યારે આપણે ફર્ગેટ અબાઉટ ઇટ, એની ચર્ચા ના કરીએ. અત્યારે આપણે જે અભ્યાસમાં છે એના આધારે પહેલાં જો આ કન્સેપ્ટને ક્લિયર કરીએ તો આ મેં તમને સમજાવ્યું કે bis ethane 1,2 diamine ડાયક્લોરાઇડો ક્રોમિયમ 3 આયન 2 ભૌમિતિક સમઘટકો દર્શાવે, સીસ અને ટ્રાન્સ. એમાંથી સીસ સમઘટકમાં કિરાલિટીનો ગુણધર્મ છે, ટ્રાન્સ સમઘટકમાં કિરાલિટીનો ગુણધર્મ નથી, તો એ સીસ સમઘટકમાં પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ થાય. તો હવે ક્યારેક કોઈક વખત નીટ અને જીમાં એમ પૂછી નાખે કે ગુજકેટમાં એમ પૂછી નાખે કે bis ethane 1,2 diamine ડાયક્લોરાઇડો ક્રોમિયમ 3 આયનમાં ટોટલ અવકાશીય સમઘટક કેટલા? તો ટોટલ અવકાશીય સમઘટક કેટલા કહેવાના? 3. સીસના 2 ડેક્સ્ટ્રો લીવો અને 1 ટ્રાન્સ. ક્લિયર? સમજાય છે? ત્યાર પછી હમણાં જે એક ઉદાહરણ મેં એવું આપ્યું હતું, ટ્રાયઓક્ઝલેટો કોબાલ્ટેટ 3 આયન. આવું એક હમણાં મેં તમને ભૌમિતિક સમઘટકતા વખતે ઉદાહરણ આપ્યું હતું કે આમાં ભૌમિતિક સમઘટકતા નહીં આવે. યાદ કરો, MAA3 પ્રકારનું સંકીર્ણ. તો આની અંદર ભૌમિતિક સમઘટકતા નહીં આવે, પણ જો પ્રકાશ સમઘટકતા બોલો તો એમ કહેવાય કે આ પ્રકાશ સમઘટકતા જોવા મળે. પ્રકાશ સમઘટકતા શું કામ જોવા મળે? કે આ સંકીર્ણનું જો હું મિરર ઇમેજ પ્રતિબિંબ લઉં, અરીસો લઈ અને જો હું પ્રતિબિંબ લઉં તો એ પ્રતિબિંબ આના કરતાં ઉલટું આવશે. તો હવે આ બેયને હું અધ્યારોપી નહીં કરી શકું. અત્યારે આમ ફૂલ જેવું તમને દેખાય, એમાં 3 પાંખડી આમ છે, આમાં 3 પાંખડી એનાથી વિરુદ્ધ છે. તો બેયને એકબીજા ઉપર ઓવરલેપ કરીશ તો 6 પાંખડી થઈ જશે. ઓવરલેપ નહીં થાય, અધ્યારોપી નહીં થાય. આ જે ચક્રીય રચના છે એને જો તમે વ્યવસ્થિત રીતના ઓબ્ઝર્વ કરી અને વિચારો તો બંને એકબીજા ઉપર ઓવરલેપ નહીં થાય. એટલે આ કિલેટ સંયોજનનું આ પ્રતિબિંબ છે એ એકબીજા ઉપર અધ્યારોપી નથી. પરિણામે આ કિલેટ સંયોજન
કિરાલિટી ધરાવે છે, અને કિરાલિટી ધરાવે છે એટલે તલદ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન દર્શાવે. તો જો એક ડિસ્ટ્રો હોય તો બીજું લીવો હોય, આ લીવો હોય તો આ ડિસ્ટ્રો હોય, ને પરિણામે આમ આપેલ કિલેટ અષ્ટફલકીય સંયોજન પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવે છે એમ કહેવાય. તો અત્યારે જો આ ટાઈપનું બંધારણ ધરાવતા સંયોજનો હોય તો આ પડવાની કે પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ દર્શાવે છે. એટલે આમ પ્રકાશ ક્રિયાશીલતાને સમજાવવા માટે ટેક્સ્ટબુકમાં તમને કિલેટના ઉદાહરણ આપ્યા છે. તે કિલેટના ઉદાહરણના આધારે મેં તમને સમજાવ્યું, પણ કાયમ માટે એવું બોલવાનું નહીં કે ફક્ત અષ્ટફલકીય કિલેટ સંયોજનોમાં જ પ્રકાશ ક્રિયાશીલતા જોવા મળે. કિલેટ ના હોય તો પણ પ્રકાશ ક્રિયાશીલતા જોવા મળે છે. દાખલા તરીકે સમચતુષ્ફલકીય MABCD પ્રકારનું બંધારણ હોય, ચતુષ્ફલકીય MABCD 4 લિગેન્ડ અલગ અલગ હોય, એક દંતીય, અને જો એવું બંધારણ હોય તો એમાં પણ કિરાલિટી હોય તો એમાં પણ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ જોવા મળે. હમણાં જ મેં સમજાવ્યું કે MABCDEF ટોટલ 15 ભૌમિતિક સમઘટકો મળે છે. 15માં અસમિતિ જ રહેવાની, વસ્તુ પ્રતિબિંબનો સંબંધ થવાનો જ નહીં, તો એમાં પણ પ્રકાશ ક્રિયાશીલતા જોવા મળે. તો એના ટોટલ સમઘટકો 30 થઈ જાય, જો અવકાશીય સમઘટકો કહીએ તો. પણ એ અત્યારે આપણા સિલેબસમાં નથી ને એના ઉદાહરણ આપણને આપ્યા નથી, એટલે અત્યારે આપણે અભ્યાસમાં એના આધારે નહીં, આપણે કિલેટના આધારે સમજાવીએ. બરાબર? તો આખી પ્રકાશ ક્રિયાશીલતાની ટૂંક નોંધ પૂછે તો તમે આ 2 ઉદાહરણ આપીને તમારે સમજાવવાની થાય કે કેટલીક વાર સવર્ગ સંયોજનોમાં કિરાલિટીનો ગુણધર્મ જોવા મળે છે, એટલે કે વસ્તુ અને પ્રતિબિંબ એકબીજા ઉપર અધ્યારોપિત થતા નથી, ત્યારે આ પ્રકારનો ગુણધર્મ જોવા મળે છે. જેમાં દ્રાવણ જે સવર્ગ સંયોજનનું છે એ તલદ્રુવીભૂત પ્રકાશનું જમણેરી અથવા ડાબેરી કોણાવર્તન કરે છે, તો આવા સમઘટકોને પ્રકાશ સમઘટકો કહેવામાં આવે, જેને અનુક્રમે ડેક્સ્ટ્રો અને લીવો સમઘટકથી ઓળખવામાં આવે. મોટે ભાગે અષ્ટફલકીય કિલેટ સંકીર્ણ સંયોજનોમાં આ પ્રકારનો ગુણધર્મ હોય છે, જેને નીચેના ઉદાહરણથી સમજાવી શકાય. કરી અને તમારે જે ઉદાહરણ તમને ઇઝી લાગે એ આપી દો. એવું ગોખવાનું જરૂર નથી કે તમને ટેક્સ્ટબુકમાં કોબાલ્ટનું ઇથિલિન ડાયમાઇન અને ક્લોરિન સાથેનું જ સંયોજન આપ્યું છે તો એ જ લખવું. આ જનરલ ફોર્મ્યુલાવાળું ઉદાહરણ ગમે તે ચાલે. પછી હું તો અહીંયા 3 ઇથિલિન ડાયમાઇન લઉં તોય ભલે, 3 ઓક્ઝલેટો લઉં તોય ભલે. પણ હવે ઘણીવાર શું થાય, ગુજરાત બોર્ડમાં પૂછાયેલું હોય ને ત્યારે જે પરીક્ષક છે એ ટેક્સ્ટબુકના પ્રમાણે જોતા હોય, તો ટેક્સ્ટબુકના પ્રમાણે જોતા હોય તો ટેક્સ્ટબુકમાં ઇથિલિન ડાયમાઇન આપ્યું અને અહીંયા ઓક્ઝલેટો મેં લખ્યું હોય, તો કેમેસ્ટ્રીના પર્સન તરીકે મને ખબર છે કે એ સાચું છે. પણ માનો કે કોઈ હજુ એટલું બધું તજજ્ઞ ના હોય ને અનુભવી ના હોય પેપર દેવાવાળું, તો એને એમ લાગે કે ઇથિલિન ડાયમાઇનને બદલે ઓક્ઝલેટો લખી નાખ્યું છે તો આ ખોટું હશે એમ, આમાં તો EN લખ્યું છે ને આમાં તો OX છે. મોટે ભાગે એવું ના થાય. સારા પેપર સેટર જ હોય અને તજજ્ઞ જ હોય, પણ ક્યારેક કોઈક વખત આપણે નસીબદાર હોય અને કદાચ એવું થઈ ગયું તો એટલે પ્રયત્ન એવો કરવાનો કે ઉદાહરણ ટેક્સ્ટબુકના લખાય ત્યાં સુધી લખવાના. માનો કે ઉદાહરણ એ ટેક્સ્ટબુકનું યાદ નથી આવતું તો કાંઈ વાંધો નહીં, અહીંયા ગમે એ લિગેન્ડ લખી નાખો, ઇથિલિન ડાયમાઇન લખો તોય ભલે ને ઓક્ઝલેટો લખો તોય ભલે, પણ જે લખો એ દ્વિદંતીય લિગેન્ડ આપણને અહીંયા લીધું છે તો દ્વિદંતીય લિગેન્ડનું ઉદાહરણ દઈને આપવાનું. સમમિતીય દ્વિદંતીય લિગેન્ડ લેવાનું. અહીંયા મેં કોબાલ્ટની બદલે ક્રોમિયમ લખ્યું હોય તોય ભલે, એમાં કોઈ બહુ મોટી મુશ્કેલી કેમેસ્ટ્રીના નોલેજ પ્રમાણે નથી. બંને ત્યાં સુધી ઉદાહરણમાં ટેક્સ્ટબુક પ્રમાણે ફોલો કરો. ના પછી યાદ રહેતા હોય ને એવું પાકું ખોટું બિનજરૂરી ના કરવું હોય તો તમે જે ઠીક લાગે એ ધાતુ આયનનું વાસ્તવિક ઉદાહરણ દઈ અને સમજાવી શકો. બરાબર? તો હવે આ 2 પ્રશ્ન વ્યવસ્થિત રીતના જોઈ લેવાના, ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશ સમઘટકતા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે લાસ્ટ ટોપિક ધાતુ કાર્બોનિલ સંયોજનો અને સવર્ગ સંયોજનોની ઉપયોગિતા આ 2 પૂરા કરશું ને વધારાનો 1-2 એક્સ્ટ્રા માહિતી મારે આપવી છે આપી દેશું. એટલે તો હવે આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીશું. જય શ્રી કૃષ્ણ.